રાજકોટમાં પણ પ્રતિબંધિત થાય મંગુર મછલીના ઉછેર અને વેચાણને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. નાગપુરમાં ગેરકાયદેસર રીતે ઉછેરવામાં આવતી 36 ટનથી વધુ થાય મંગુર મછલીઓનો જથ્થો ઝડપાઈ નાશ કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ આ પ્રતિબંધિત મછલી સામે કાર્યવાહી અંગે ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મછલી ઉછેર સાથે સંકળાયેલા લોકો માટે આ મહત્વની સૂચના છે. ગુજરાતમાં થાય મંગુર સહિત કેટલીક વિદેશી પ્રજાતિની મછલીઓના ઉછેર, સંવર્ધન, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ છે. નાયબ મદદનીશ નિયામક જેપી તોરણિયાએ જણાવ્યું હતું કે જેવી રીતે આપણે ગઈકાલના ન્યૂઝમાં જોયું છે એ રીતે નાગપુરમાં જે થાઈ મગુર નામની એક માછલી છે એનો નાશ કરવામાં આવેલો છે. એવી જ રીતે આપણે ગુજરાતમાં પણ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો અને મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 અંતર્ગત એ થાઈ મગુર છે એ પ્રતિબંધિત માછલી જાહેર કરેલી છે. એટલે આપણા ગુજરાતમાં પણ જો કોઈ પણ વ્યક્તિ ખબર ન હોય ને અજાણતા આવી માછલીનો ઉછેર કરતા હોય તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આવી માછલીનો ઉછેર છે એ પ્રતિબંધિત છે અને આના ઉપર સરકાર દ્વારા દંડ અને શિક્ષાનું પણ પ્રાવધાન કરવામાં આવેલું છે. સર, આ મછલીને નષ્ટ કરવી પડી અને એનો નાશ કેવી રીતે કરવામાં આવે છે? આ માછલી છે એનો નાશ છે જીવતે એમને ખાડો કરી અને એમાં ડીડીટી અથવા કોઈ એવા પદાર્થ નાખી અને એમને નાશ કરવામાં આવે છે અને એનો ખાવા તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આ માછલી છે એ જીએનટી દ્વારા પણ 2000ની સાલમાં ભારત સરકાર દ્વારા પણ એને પ્રતિબંધિત જાહેર કરેલ છે, કારણ કે એના ઘણા બધા ઇસ્યુ થાય છે અને હેલ્થ ઇસ્યુ પણ થાય છે અને એન્વાયરમેન્ટલ ઇસ્યુ પણ એનાથી થાય છે. એટલા માટે આ પ્રતિબંધિત માછલીનો છે એ બને ત્યાં સુધી કોઈએ પણ એમનો ઉછેર કરવો નહીં અને ઉછેર કરતા આપના ધ્યાને આવે તો પણ તેની માહિતી સરકારશ્રીને પૂરી પાડવાની વિનંતી છે. સર, પર્યાવરણ માટે, સ્વાસ્થ્ય માટે અને હાનિકારક હોય છે, કેવું નુકસાન થાય છે? એ પર્યાવરણ માટે હાનિકારક છે એટલે એ ફાસ્ટ બ્રીડિંગ કરતી ફિશ છે અને નેચરલ કન્ડિશનમાં ગમે તેવા વાતાવરણમાં સર્વાઈવ થઈ શકે છે. એટલા માટે એમને નાશ કરવો ખૂબ જ અઘરો છે અને એક જગ્યાએ એમનો ઉછેર થાય તો બીજા પણ જળરાશિઓમાં એનો વધતો જાય છે, એની સ્ટોક છે એ વધતો જાય છે. એટલા માટે એને પ્રતિબંધિત કરેલી માછલી છે. સર, આ માછલીની ઓળખ કેમ થાય છે અને કેવી રીતે ઓળખાવીને આ થાઈ મંગુર મછલી છે? એ માછલી છે એ ક્લેરિયસ નામની એક પ્રજાતિ આવે છે અને એ આફ્રિકન કેચ ફિશ તરીકે ઓળખાય છે. ક્લેરિયસ ગેપિનેકસ એવું કંઈક નામ છે એમનું. અને એના જે કંઈ ટેકનિકલ પેરામીટર્સ છે એ બધું ચેક કરીને પણ એમને ઓળખવામાં આવે છે કે આ માછલી છે એ થાઈ મગુર છે કે બીજી કોઈ મગુર છે. સર, આ માછલી ગુજરાતના દરિયા કે તળાવમાં મળે છે કે કેમ? ગુજરાતમાં આપણે પ્રતિબંધિત માછલી હોવાથી કોઈ જગ્યાએ એમનો ઉછેર કરવામાં આવતો નથી અને હાલમાં પણ આપણે કોઈ પણ જગ્યાએ માછલી જોવા મળેલ નથી.